હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સમુદ્રના પેટાળમાં સૂતેલું સત્ય, સુવર્ણનગરી દ્વારિકાનો ઇતિહાસ. ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતમાં આવેલું દ્વારકા આજે એક પવિત્ર તીર્થધામ છે. પણ શું તમે જાણો છો કે જે મંદિર આજે આપણે જોઈએ છીએ તે તો માત્ર એક સ્મૃતિ છે. અસલી દ્વારકા તો અરબી સમુદ્રના મોજાઓ નીચે સેંકડો ફૂટે ઊંડે દબાયેલી છે. દાયકાઓ સુધી પશ્ચિમી ઇતિહાસકારો તેને કવિઓની કલ્પના કહેતા રહ્યા, પણ જ્યારે સમુદ્રના પેટાળમાંથી પથ્થરો બોલવા લાગ્યા ત્યારે આખી દુનિયા નતમસ્તક થઈ ગઈ. મહાભારતના કાળમાં જ્યારે જરાસંઘના અત્યાચારો વધ્યા ત્યારે શ્રી કૃષ્ણે યાદવોની સુરક્ષા માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો. તેમણે સમુદ્રના કિનારે એક એવી નગરી વસાવવાનું વિચાર્યું જે અભેદ હોય. વિશ્વકર્માનું સર્જન. માન્યતા છે કે દેવશિલ્પી વિશ્વકર્માએ આ નગરનું નિર્માણ કર્યું હતું. સમુદ્રએ 12 યોજન જમીન માર્ગ કરી આપ્યો હતો. સુવર્ણનગરી. આ નગરમાં સોનાના કળશવાળા મહેલો, રત્નોથી જડેલી દિવાલો અને વિશાળ દરવાજા હતા. એટલે જ તેનું નામ દ્વારકા એટલે કે દ્વારોની નગરી પડ્યું. તેમાં 9 લાખ મહેલો હોવાનું વર્ણન છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા દ્વારકા માત્ર ધાર્મિક નગરી નહોતી, તે સમયનું સૌથી મોટું બંદર હતું. અહીંથી રોમન અને અન્ય વિદેશી જહાજો વેપાર માટે આવતા હતા. દ્વારકા પાસે પોતાની અદ્યતન નૌકા સેના પણ હતી. મહાભારત યુદ્ધના 36 વર્ષ પછી જ્યારે યાદવા સ્થળી થઈ અને શ્રી કૃષ્ણે દેહત્યાગ કર્યો ત્યારે દ્વારકાના વિનાશનો સમય આવ્યો. મોસલ પર્વ મુજબ અર્જુન જ્યારે દ્વારકાના લોકોને લેવા આવ્યા ત્યારે તેમણે જોયું કે સમુદ્ર જાણે પાગલ થયો હતો. જેમ જેમ લોકો નગરની બહાર નીકળતા ગયા તેમ તેમ સમુદ્રના વિશાળ મોજાઓ આખી નગરીને ગળવા લાગ્યા. અર્જુનની નજર સામે જ એ ભવ્ય મહેલો અને કિલ્લાઓ જળમગ્ન થઈ ગયા. વિજ્ઞાન આજે તેને સુનામી અથવા તો સમુદ્રની સપાટીમાં વધારો તરીકે ઓળખે છે. 1963માં પુરાતત્વ વિભાગે પ્રથમવાર સમુદ્રમાં સંશોધન કર્યું, પણ 1980માં ડૉક્ટર S.R. રાવ, જેમને ભારતીય દરિયાઈ પુરાતત્વના પિતા કહેવાય છે, તેના નેતૃત્વમાં જે મળ્યું તેને ઇતિહાસ હચમચાવી દીધો. પથ્થરની દિવાલો. સમુદ્રના તળિયે 20થી 40 ફૂટ નીચે વિશાળ પથ્થરની કિલ્લેબંધી મળી. આ પથ્થરો એટલા મોટા છે કે તેને હલાવવા માટે આધુનિક ક્રેન જોઈએ. લંગર. સેંકડો ત્રિકોણાકાર પથ્થરના લંગર મળ્યા જે સાબિત કરે છે કે અહીં મોટું બંદર હતું. મુદ્રાઓ. હરિવંશ પુરાણમાં ઉલ્લેખ છે કે દ્વારકાના લોકો પાસે મુદ્રા રહેતી. સંશોધનમાં બરાબર તેવી જ 3 માથાવાળા પ્રાણીની મુદ્રા મળી આવી. કાર્બન ડેટિંગ. દરિયામાંથી મળેલા નમૂનાઓનું નિરીક્ષણ એટલે કે પરીક્ષણ કરતાં તે 3000થી 9000 વર્ષ જૂના હોવાનું જણાયું છે. જો આટલું જૂનું નગર અસ્તિત્વમાં હતું તો માનવ સભ્યતાનો ઇતિહાસ આપણે જાણીએ છીએ તેના કરતાં ઘણો જૂનો છે. સોનાર સ્કેન. લેટેસ્ટ ટેકનોલોજીથી ખબર પડી છે કે સમુદ્રની રેતી નીચે હજી પણ આખું શહેર દબાયેલું છે. ત્યાં રસ્તાઓ, ચોક અને ડ્રેનેજ સિસ્ટમ પણ દેખાય છે. જે લોકોએ દ્વારકાના સમુદ્રમાં ડ્રાઇવિંગ કર્યું છે તેઓ કહે છે કે ત્યાં નીચે ગયા પછી સમય થંભી ગયો હોય એવું લાગે છે. વિશાળ સ્તંભો અને સીડીઓ આજે પણ એવી જ ઊભી છે જાણે કોઈની રાહ જોઈ રહી હોય. ઘણા ડાઇવર્સે ત્યાં અજીબ ચુંબકીય ઉર્જા અનુભવી હોવાનો દાવો પણ કર્યો છે.
દ્વારકાની વાર્તા એ માત્ર ધર્મની વાત નથી, પણ આપણા પૂર્વજો કેટલા મહાન એન્જિનિયર અને નગર આયોજક હતા તેનો જીવતો પુરાવો છે. તે સમુદ્રમાં ડૂબેલું શહેર નથી, પણ ભારતના ગૌરવશાળી ઇતિહાસનું હૃદય છે. થેન્ક યુ.